સુરતના બેસ્તાનમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ 3 જેટલા ઇસમો ચપ્પુ લઈ જ્વેલર્સની દુકાનમાં ઘૂસી આવ્યા આરોપીઓએ જ્વેલર્સ માલિક સહિત કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કર્યો 2 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હુમલો કરી આરોપીઓ ફરાર થતાં લોકોએ એકને પકડી પાડ્યો બેસ્તાન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી આગળની તપાસ હાથ ધરી जी सर जी આજે બપોરે 2:30 પોણા 3 ના સમયગાળા દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બેસ્તાન 4 રસ્તાની બાજુમાં એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક સોના ચાંદીના દાગીનાનો શોરૂમ છે. ત્યાં લૂંટનો બનાવ બનેલો હતો. લૂંટના બનાવની હકીકત એવી છે કે આ જે શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમાં જ્વેલર્સમાં જે જ્વેલર્સની દુકાનમાં કામ કરતા કારીગર બંસીલાલ ગુર્જર એ દુકાનમાં હાજર હતા. ત્યારે આશરે 30 થી 35 વર્ષના 3 ઈસમો આવ્યા અને એમને આશરે 10 થી 15 મિનિટ જે ચાંદીના દાગીના અને ચાંદીના અન્ય વાસણોને એ બધું જોવાની એમને ચાલુ રાખ્યું અને ત્યારબાદ લગભગ 10-15 મિનિટ પછી એ 3 પૈકી 2 જણે આ બંને એટલે માલિક અને ત્યાં જે કામ કરતા કારીગર એ બંને ઉપર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં બંનેને ગળાના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે. એટલે આ બંને જે ભોગ બનનાર જે છે માલિક અને કારીગર એ બંનેને તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે શિફ્ટ કરેલા છે. ત્યાં બંનેની સારવાર ચાલુ છે. જેમાંથી બંસીલાલ ગુર્જર જે છે એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને એમની સર્જરી ચાલુ છે અને શાંતિલાલ લાલચંદભાઈ શાહ એમને પણ સ્ટીચીસને આવેલા છે અને એમની પણ સારવાર ચાલુ છે. શાંતિલાલ શાહ એમની ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. આ 3 પૈકી 3 આરોપી હતા. એમાંથી એક ત્યાંના લોકલ પોલીસે લોકલ જે પબ્લિકે પકડી અને પોલીસને હેન્ડઓવર કરેલો છે. તો એ એક આરોપીને લઈ અને અન્ય ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને શોધખોળ કરવા માટે એક ટીમ રવાના થયેલી છે અને હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, આ થોડા દિવસે આ વારદાત બની છે, એના પર આપણી પોલીસની કામગીરી પર સવાલ ઉઠે છે. હજુ મેં જેમ આપને વાત કરી એમ હજુ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ગુના બનતા અટકાવવા માટે અને બનેલા ગુના શોધી કાઢવા માટે પોલીસ પેટ્રોલિંગ છે, વાહન ચેકિંગ છે, ક્રિમિનલ કેસીસમાં ઇન્વોલ્વ જે મિલકત સંબંધી ગુનાઓમાં ઇન્વોલ્વ આરોપીઓ પર સર્વેલન્સ રાખવાની પણ વિવિધ પ્રકારે કામગીરી કરી રહી છે. તેમ છતાં પણ આ બનાવ બન્યો છે તો એ પણ અમે કડકમાં કડક અમે કાર્યવાહી કરશું અને એક આરોપી ઓલરેડી પકડાઈ ગયો છે અને બીજાની શોધખોળ ચાલુ છે. આ આરોપીને પકડવામાં સાહેબ વિરોધ ચર્ચા પ્રમાણે સ્થાનિક પત્રકારોનું પણ એ હજુ મેં જે આપને વાત કરી કે હજુ ફરિયાદ લેવાની જ હજુ કાર્યવાહી ચાલુ છે. એટલે ફરિયાદ દાખલ થયા પછી તપાસમાં જે કંઈ નીકળશે એ બધું અમે ઓન પેપર લઈશું. બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન 4 રસ્તા બપોરના 2:30 થી 3ની વચ્ચેનો એક લૂંટના બનાવની કોશિશનો બનાવ બન્યો છે. જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે શાંતિલાલ શાહ 65 વર્ષના જ્વેલર્સની દુકાન હતી. ત્યાં જોવા માટે ખરીદવા માટે આવીને 3 જણાએ ચાકુથી હુમલો કરી લૂંટ કરવાની કોશિશ કરી છે. કોઈ પણ જે વસ્તુની લૂંટ થયેલી નથી અને તુરંત નાગરિક અને પત્રકાર હોવાની સતર્કતાથી એક આરોપીને પકડી લેવામાં બીજો આરોપી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવે છે. બીજાની શોધખોળ ચાલુ.